ભક્તો, જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે અને બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપવા માટે કેવું ઘર પસંદ કરે છે? ભક્તો, આ વાત જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. ક્યારેય આપણા ઘરમાં ગરીબી અને પરેશાની ન આવે અને હંમેશા સુખ, સમૃદ્ધિ અને ખુશાલી જળવાઈ રહે. તમે જોયું હશે કે દુનિયાના ઘણા ખૂણાઓમાં બિલાડીને લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીની જેમ રાખે છે. આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે પહેલાં ક્યારેય ઊંડાણપૂર્વક વિચારી નહીં હોય. જો કોઈ ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે તો તે ઘરમાં શું બને છે? આજકાલ તો કૂતરા અને બિલાડી પાળવા એક ફેશન જેવું થઈ ગયું છે. દરેક બીજા ત્રીજા ઘરમાં કોઈને કોઈ પાલતુ પ્રાણી તમને મળી જ જશે. પરંતુ ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂતરો અથવા બિલાડી પાળવા ખરેખર શુભ છે કે અશુભ? બિલાડીઓ વિશે તો તમે બાળપણથી લઈને આજ સુધી ઘણી વાતો સાંભળી હશે. વાર્તાઓ, કિસ્સાઓ અને કેટલાક ગ્રંથોમાં પણ તેમના સંકેતોનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આજે જે સત્ય આપણે જાણવાના છીએ તે દરેક માણસે સાંભળવું જોઈએ, કારણ કે આ આપણા સનાતન શાસ્ત્રો સાથે જોડાયેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં ભાગે જ કોઈ એવું ઘર હશે જ્યાં બિલાડીનું આગમન ક્યારેય ન થયું હોય. બિલાડી એ દરેક જગ્યાએ જાય છે જ્યાં મનુષ્યો રહે છે. પરંતુ ભક્તો, શું તમે એ જાણો છો કે જો તમારા ઘરમાં વારંવાર બિલાડીઓની આવન જાવન થતી રહે છે તો તેનો અર્થ શું થાય છે? અને જો તમારી આસપાસ બિલાડીઓ સતત રડતી રહે છે તો આ કઈ વાતનો સંકેત છે? વિચારો, જો બિલાડી તમારા ઘરમાં આવીને પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તેની પાછળ કયો અદ્ભુત સંદેશ છુપાયેલો છે? અને જો તમે કોઈ શુભ કાર્ય માટે નીકળી રહ્યા છો અને ત્યારે જ કોઈ બિલાડી તમારો રસ્તો કાપી નાખે તો તેનો શું અર્થ કાઢવામાં આવે છે? ભક્તો, આજે આપણે આ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું જેથી તમને બિલાડીઓના અસલી સંકેતોની સમજ મળી શકે. કારણ કે આ માત્ર પ્રાણીઓ નથી, ઘણીવાર આવનારા સમયના સંદેશવાહક પણ હોય છે. ભક્તો, બિલાડી એક માંસાહારી સસ્તન પ્રાણી છે જેની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ અદ્ભુત રીતે તેજ હોય છે. તે એટલી સંવેદનશીલ હોય છે કે ઓછા પ્રકાશમાં પણ અને રાતના અંધારામાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. લગભગ 9000 વર્ષોથી બિલાડીઓ મનુષ્યોની સાથી બનેલી છે. ભક્તો જુઓ, પ્રાણીઓ તો આખા સંસારમાં અસંખ્ય છે, પણ બિલાડી જેવું રહસ્યમય પ્રાણી બીજે ક્યાંય નથી મળતું. સાવધ ચાલ, તેજ આંખો, હળવો અવાજ અને એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ સાથે વાત કરી રહી હોય. આ કોઈ સાધારણ પ્રાણી નથી. કહેવાય છે કે બિલાડી ત્યાં ઘર નથી બનાવતી જ્યાં તેને બેચેની, ડર અથવા ખરાબ હવાનો અહેસાસ થાય. તે ત્યારે જ કોઈ જગ્યાએ પોતાના બચ્ચાને જન્મ આપે છે જ્યારે તેને લાગે કે આ ઘર સાફ સુથરું છે. અહીંના લોકો દિલના સારા છે અને ઉપરવાળાની કૃપા આ ઘર પર બનેલી છે. ગામમાં વડીલો કહેતા હતા કે બિલાડીનું બચ્ચું રાખવું એ કિસ્મતની નિશાની છે, પણ બિલાડીનું રડવું એ આવનારા તોફાનની ચેતવણી છે. મતલબ, બે વાતો એક જ જીવથી, શુભ પણ અને અશુભ પણ. હવે ભક્તો, એ જ વાર્તા શરૂ થાય છે એ બિચારી મહિલાની જેનું જીવન દુઃખ દર્દથી ભરેલું હતું. 5 દીકરા પણ 5 અપંગ. વિચારો, માતાનું દિલ કેટલું તૂટી જતું હશે. તે સવારે ઉઠીને પહેલો ચહેરો પણ અપંગ દીકરાનો જોતી અને રાત્રે સૂતા પહેલાં પણ તેનો ચહેરો આંખો સામે ઘૂમતો રહેતો. તેનું મન દર વખતે એ જ કહેતું, હે ભગવાન, મારી કુખમાં એવો કયો દોષ છે? આ ઉદાસીમાં એક દિવસ એક સફેદ બિલાડી તેના આંગણામાં આવીને બેસી ગઈ. સફેદ રંગ પોતાનામાં જ શુભ માનવામાં આવે છે. મહિલાએ તેને ઠપકો ન આપ્યો કે ભગાડી નહીં, બસ ચૂપચાપ તેને રહેવા દીધી, જાણે કોઈ મહેમાનનું સ્વાગત કરતી હોય. થોડા દિવસો પછી એ જ બિલાડી 4 નાના નાના બચ્ચાઓને જન્મ આપે છે અને તે જ પડે તે મહિલાના ઘરમાં જાણે ચમત્કાર ઉતરી આવે છે. તેનો પહેલો દીકરો જે વર્ષોથી પથારીમાં પડ્યો હતો તે અચાનક ઊભો થઈ જાય છે. તેના પગમાં તાકાત આવી જાય છે. આ કોઈ નાની વાત નથી. ભક્તો, જે બાળકે ક્યારેય જમીન પર પગ પણ નહોતો મૂક્યો તે ચાલવા લાગ્યો. મહિલા તો જાણે ખુશીથી પાગલ થઈ ગઈ. તે સમજી જ નહોતી શકતી કે આ શું થઈ રહ્યું છે. આ સંયોગ છે કે ખરેખર માં લક્ષ્મીની કૃપા પછી થોડા મહિનાઓ બાદ એ જ બિલાડી ફરીથી પ્રસૂતિ કરે છે અને જેવા જ તેના બચ્ચા જન્મે છે, મહિલાનો બીજો દીકરો સાજો થઈ જાય છે. બસ અહીંથી જ મહિલાના ઘરમાં જાણે સુખનું ઝરણું વહેવા લાગ્યું. એક એક કરીને જ્યારે પણ બિલાડી બચ્ચાને જન્મ આપતી મહિલાનો એક એક દીકરો સાજો થતો જતો. 5 દીકરા સાજા થઈ ગયા. ઘરમાં અન્ન વરસવા લાગ્યું. પહેલાંની સરખામણીમાં એટલું ધન આવ્યું કે મહિલા વિચારી પણ નહોતી શકતી. ભક્તો, આ વાર્તા એમ જ નથી સંભળાવવામાં આવતી. કહેવાય છે કે જ્યાં બિલાડી માતા પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘર પવિત્ર માનવામાં આવે છે, કારણ કે બિલાડી પોતાના બચ્ચાઓને માત્ર એ જ જગ્યાએ લાવે છે જ્યાં તેને માં લક્ષ્મીની છાયા મહેસૂસ થાય છે. પરંતુ ધ્યાન રહે, પાળવું અને જન્મ આપવો એ બંને વાતોમાં ઘણો ફરક છે. શાસ્ત્રો કહે છે કે બિલાડીનું આવવું રહેવું, રડવું અશુભ હોઈ શકે છે,
પણ બિલાડીનું બચ્ચાને જન્મ આપવો અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તે પોતાની ઈચ્છાથી જગ્યા પસંદ કરે છે અને તે જગ્યા સાધારણ નથી હોતી. હવે ભક્તો, બિલાડીનું રડવું રાતના સમયે શા માટે અશુભ માનવામાં આવે છે? એટલા માટે કે તેમની છઠ્ઠી ઇન્દ્રિય આપણા કરતાં અનેક ગણી તેજ હોય છે. તેઓ એવા કંપનોને મહેસૂસ કરી લે છે જે આપણને દેખાતા નથી. જ્યારે કોઈ અનહોની થવાની હોય છે, મૃત્યુનો પડછાયો મંડરાઈ રહ્યો હોય છે અથવા ઘરમાં કોઈને મોટું કષ્ટ આવવાનું હોય છે, ત્યારે બિલાડી બેચેન થઈને રડે છે. તે ડરતી નથી, બસ સંકેત આપે છે. એટલા માટે જ જૂના લોકો કહેતા હતા કે બિલાડીનું રડવું એ મોતનો પેગામ છે. જો કે આ દર વખતે સાચું નથી હોતું, પણ સંકેત જરૂર માનવામાં આવે છે. હવે રસ્તો કાપવાની વાત. કાળી બિલાડીનું ડાબેથી જમણે જવું જ અશુભ માનવામાં આવે છે. નહીંતર બાકીની સ્થિતિઓ સામાન્ય છે, પરંતુ ગામડાઓમાં ડર એટલા માટે બેસી ગયો કારણ કે જૂના જમાનામાં અંધારા રસ્તાઓ પર લોકો ફાનસ લઈને ચાલતા હતા અને કાળી બિલાડીના અચાનક સામે આવવાથી તેઓ ડરી જતા હતા, ઠોકર ખાઈને પડી જતા હતા, દુર્ઘટનાઓ થઈ જતી હતી. તેને જ લોકો અશુભ માની બેઠા. પરંતુ ભક્તો, બિલાડી માત્ર ખરાબ જ નથી હોતી, તે પ્રેમ પણ આપે છે, પોતીકાપણું પણ આપે છે. જ્યારે તમે ઘરે આવો છો ત્યારે તેનું પગમાં લપેટાવું, તમારી આસપાસ ફરવું, તમારી તરફ જોઈને મ્યાઉં કહેવું, આ તેની ભાષામાં પ્રેમ છે. તે કહે છે કે હું તમારા પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. તે ઘરમાં ફરીને દેખરેખ રાખે છે, કોઈ અજાણ્યા વ્યક્તિની આહટને પહેલાં ઓળખે છે, જ્યાં તમને લાગે છે કે તે કારણ વગર દિવાલને તાકી રહી છે. વાસ્તવમાં તે હવાના કંપનોને મહેસૂસ કરી રહી હોય છે. બિલાડીનું દિલ નાનું જરૂર છે, પણ ભાવનાઓ ખૂબ જ ઊંડી હોય છે. કયા શ્રાપના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે? આખરે સ્ત્રીઓને માસિક ધર્મ શા માટે આવે છે? દરેક સ્ત્રીને દર મહિને માસિક ધર્મ તો આવે જ છે, પણ આજના આ વિવરણમાં અમે તમને એ પણ જણાવીશું કે સ્ત્રીઓને કયા શ્રાપના કારણે માસિક ધર્મની પીડા થાય છે. અને એટલું જ નહીં, માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ કયા કાર્યો ન કરવા જોઈએ, અને જ્યારે માસિક પીડા થાય છે ત્યારે કેટલાક લોકો સ્ત્રીઓને કેમ અછૂત સમજવા લાગે છે. આ બધું એક કથાના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે આખરે સ્ત્રીઓને માસિક પીડા શા માટે થાય છે. તો ભક્તો, ચાલો જાણીએ આખરે ક્યાં શ્રાપના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે. આવો આ વાર્તાના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીએ કે આખરે સ્ત્રીઓને માસિક ધર્મ શા માટે આવે છે. એકવારમાં લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, એ કયો શ્રાપ છે જેના કારણે સ્ત્રીઓએ દર મહિને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે, અને આ દરમિયાન સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ જેથી તે પાપથી બચી શકે? ભગવાન વિષ્ણુએ કહ્યું, હે લક્ષ્મી, તમે સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણ હેતુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હું તમને આ ઉત્તર બલરામ નામના એક પુરુષના જીવનમાં બનેલી ઘટનાઓની કથાના માધ્યમથી આપીશ. આ કથા અત્યંત પાવન છે અને તેના શ્રવણથી બધા પાપોનો નાશ થાય છે તથા પતિ પત્નીને સુખ અને સૌભાગ્ય મળે છે. તમે આને ધ્યાનથી સાંભળો. ભગવાન વિષ્ણુએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. પૂર્વકાળમાં નિર્મળ દેશની એક સુંદર નગરીમાં બલરામ નામનો એક તેજસ્વી જ્ઞાની અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની ગાયત્રી પણ અત્યંત પતિવ્રતા હતી. એક દિવસ બલરામ અને ગાયત્રીએ મળીને ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવી. તેમણે બધા બ્રાહ્મણો, ઓળખીતા લોકો અને ભૂખ્યા તરસ્યા લોકોને ખૂબ જ આદર સત્કારથી ભોજન કરાવ્યું અને વસ્ત્ર દક્ષિણા આપીને વિદાય કર્યા. જ્યારે પૂજા પાઠ અને ભોજન કરાવવાનું કામ પૂરું થઈ ગયું અને બલરામ ઘરના દરવાજા પર ગયા તો તેમણે ત્યાં એક કૂતરો અને એક ભૂંડણને આપસમાં વાત કરતા જોયા. આ બંને બીજું કોઈ નહીં પણ તેમના પાછલા જન્મના માતા પિતા હતા, જેમને ખરાબ કર્મોના કારણે પશુ યોની મળી હતી. કૂતરાએ ભૂંડણને કહ્યું, અરે, આજે અજીબ ઘટના બની. મારા દીકરાના ઘરે બ્રાહ્મણો માટે રાખેલા દૂધના વાસણમાં એક ઝેરીલા સાપે ઝેર રોકી દીધું હતું. જો આ દૂધ ભોજનમાં બનત તો બધા મરી જાત, એટલે મેં તે બધું દૂધ પી લીધું. પણ જ્યારે મારી વહુ ગાયત્રીએ મને દૂધ પીતો જોયો તો તેણે મને દંડાથી એટલો માર્યો કે મારું શરીર તૂટી ગયું. હવે મને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. કૂતરાની આ વાત સાંભળીને ભૂંડણ પણ દુઃખી થઈ અને બોલી, હે સ્વામી, હવે હું તમને મારું દુઃખ જણાવું છું. પાછલા જન્મમાં હું આ બ્રાહ્મણની માતા હતી. તેણે આજે આટલા લોકોને જમાડ્યા, પણ મારી સામે ઘાસનું એક તણખલું પણ ન નાખ્યું અને મને પાણી પણ ન પીવડાવ્યું. આ સાંભળીને બલરામનું દિલ ફાટી ગયું. તેમને આખી રાત ઊંઘ ન આવી. તે વિચારવા લાગ્યા કે મેં તો ક્યારેય કોઈ પાપ નથી કર્યું, છતાં પણ મારા માતા પિતાએ આટલું કષ્ટ કેમ ભોગવવું પડી રહ્યું છે? પોતાના માતા પિતાની મુક્તિનો ઉપાય જાણવા માટે તે સવાર થતાં જ મુનિ વશિષ્ઠના આશ્રમે પહોંચ્યા. મુનિ વશિષ્ઠે બલરામને જોયા અને તેમનું દુઃખ પૂછ્યું. બલરામે હાથ જોડીને તેમને આખી ઘટના સંભળાવી અને પોતાના માતા પિતાની દુર્દશાનું કારણ પૂછ્યું. વશિષ્ઠજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું
અને બોલ્યા, હે બ્રાહ્મણ, તમારા માતા પિતાએ પાછલા જન્મમાં ખૂબ મોટું પાપ કર્યું છે. તે જ પાપના કર્મોના કારણે આજે તેમની આ હાલત થઈ છે. બલરામના પૂછવા પર વશિષ્ઠજીએ જણાવ્યું, આ જે કૂતરો છે, જે તમારા પિતા છે, તેણે એકાદશીનું વ્રત ભંગ કર્યું હતું અને દાન ધર્મ નહોતો કર્યો, પણ સૌથી મોટું પાપ એ કર્યું હતું કે તેણે માસિક ધર્મ દરમિયાન જ તમારી માતા સાથે સંબંધ બનાવ્યો હતો. બેટા, આ જ મોટા પાપના કારણે તમારા પિતાજીને આ જન્મમાં કૂતરાનો જન્મ મળ્યો છે. વશિષ્ઠજીએ આગળ કહ્યું, તમારી માતાએ માસિક ધર્મમાં હોવા છતાં પણ ભોજન બનાવ્યું, ભગવાનની પૂજાપાઠ કરી, તુલસીને જળ ચડાવ્યું અને ભોગ પણ લગાવ્યો. આ જ કારણથી તેને મહાપાપ લાગ્યું છે. વશિષ્ઠ મુનિએ બલરામને સમજાવ્યું, માસિક ધર્મ દરમિયાન સ્ત્રી 3 થી 5 દિવસો માટે અશુદ્ધ થઈ જાય છે. આ સમયે સ્ત્રીએ પૂજાપાઠ સત્સંગ ન કરવા જોઈએ. તેણે માથું પણ ન ધોવું જોઈએ, કારણ કે આનાથી તેના પતિની ઉંમર ઓછી થાય છે. ઝાડપાનને અડકવું પણ ન જોઈએ અને સૌથી જરૂરી, માસિક ધર્મમાં સ્ત્રી સાથે સંબંધ ન બનાવવો જોઈએ. જે પુરુષ માસિક ધર્મ સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં 3 થી 5 દિવસો સુધી બ્રહ્મહત્યાનું પાપ નિવાસ કરે છે અને 6ઠ્ઠા દિવસે તે સ્નાન કરીને પવિત્ર થાય છે. એટલે આ જ પાપના કારણે તમારા પિતાને કૂતરો અને તમારી માતાને ભૂંડણનો જન્મ મળ્યો છે. વશિષ્ઠજીએ બલરામને અમાસના દિવસે સાચા મનથી શ્રાદ્ધ, તર્પણ, દાન, ધર્મ અને ગૌ સેવા કરવાનો ઉપાય બતાવ્યો. બલરામે ગુરુના કહ્યા અનુસાર જ કર્યું, જેનાથી તેમના માતા પિતાને પશુ યોનિમાંથી મુક્તિ મળી. આટલું કહીને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને કહ્યું, હે દેવી, હવે હું તમને જણાવું છું કે કયા શ્રાપના કારણે દરેક સ્ત્રી જાતિએ માસિક ધર્મની કઠોર પીડા સહન કરવી પડે છે. ભગવાન વિષ્ણુએ આગળની કથા સંભળાવી. આ વાત જૂના સમયની છે, જ્યારે કાલકેય રાક્ષસ સમૂહે વૃત્રાસુર સાથે મળીને સ્વર્ગલોક પર હુમલો કરી દીધો હતો દેવતાઓને હરાવવા માટે. દેવરાજ ઇન્દ્રએ મહર્ષિ દધીચીના હાડકામાંથી બનેલા વજ્રનો ઉપયોગ કર્યો અને વૃત્રાસુરને મારી નાખ્યો. વૃત્રાસુરના શરીરમાં પહેલાથી જ બ્રહ્મહત્યાનું પાપ વાસ કરતું હતું. વૃત્રાસુરના મરતા જ તે બ્રહ્મહત્યા તેના શરીરમાંથી બહાર નીકળી અને સીધી દેવરાજ ઇન્દ્રના શરીરમાં ઘૂસી ગઈ. ઇન્દ્ર ગભરાઈ ગયા અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તે બ્રહ્મહત્યાને ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો. બ્રહ્મહત્યાએ બ્રહ્માજી પાસે રહેવા માટે યોગ્ય જગ્યા માંગી. ત્યારે બ્રહ્માજીએ તે બ્રહ્મહત્યાના 4 ટુકડા કરી દીધા અને તેમને 4 અલગ અલગ જગ્યાઓ પર સ્થાપિત કર્યા. પહેલો ભાગ અગ્નિ આગની અંદર, બીજો ભાગ જળ પાણીની અંદર, ત્રીજો ભાગ ઝાડપાન અને વૃક્ષોની અંદર, ચોથો ભાગ સ્વર્ગની સુંદર અપ્સરાઓને મળ્યો, જેને તેમણે સ્વીકાર્યો. બ્રહ્માજીએ અપ્સરાઓને વરદાન આપ્યું, જે પણ પુરુષ માસિક ધર્મમાં સ્ત્રી સાથે સંબંધ બનાવશે, આ બ્રહ્મહત્યા તેની અંદર ઘૂસી જશે અને સ્ત્રી મુક્ત થઈ જશે. ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને કહ્યું, હે દેવી, એ જ બ્રહ્મહત્યાના ચોથા ભાગના કારણે દર મહિને સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે. માસિક ધર્મ દરમિયાન પુરુષનું સ્ત્રીને અડકવું અથવા સંબંધ બનાવવો વર્જિત કરવામાં આવ્યો છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તે સમયે તેના શરીરમાં બ્રહ્મહત્યાનું પાપ નિવાસ કરે છે. ત્યારે માતા લક્ષ્મીએ વચન આપ્યું કે જે પણ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા પાઠ કરશે અથવા 12 દિવસોની અંદર જ પોતાના પતિ સાથે સંબંધ રાખશે, હું તેના ઘરમાં પ્રવેશ નહીં કરું. આ પ્રકારે પૌરાણિક કથાઓમાં માસિક ધર્મ દરમિયાન કોઈપણ સ્ત્રીને અડકવાની અથવા ધાર્મિક કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી છે. ભક્તો, આ વિડીયોને જરૂર શેર કરો. હાથ જોડીને તમને નિવેદન છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો.